વડોદરાના ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમાચાર મળતા જ પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। કોર્ટમાંથી વકીલોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। કોર્ટ સંકુલ બહાર વકીલોના ટોળે જામ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। 16મી ફેબ્રુઆરી 2026ની સવારમાં ગુજરાતની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં વડોદરા શહેર જિલ્લાની 25 અને અમદાવાદની 15 સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા। મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે ગુજરાત ખલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે। બોમ્બની ધમકી મળતા સ્કૂલોમાં વાલીઓ બાળકોને લેવા દોડ્યા હતા અને સૌના જીવ તાળવે ચોટ્યા હતા। ઉલ્લેખનીય છે કે બોમ્બ ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું, પરંતુ એક પણ સ્કૂલમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ધમકીની જાણ થતાં જ પોલીસનો કાફલો બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એટલે કે BDS અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા। પોલીસ પહોંચે એ પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેઇન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો। લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અકોટા પોલીસ સ્ટેશનના PI જણાવ્યું હતું કે અમને ઈમેલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી મળતા જ અમે સ્થળ પર પહોંચ્યા છીએ અને સુરક્ષાના તમામ માપદંડો સાથે તપાસ પણ કરી રહ્યા છે। ત્યારે હાલ અમને ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારને મળેલો મેલ છે। મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે। બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી છે। ગઈકાલના મેલને અને આજના મેલને કોઈ કનેક્શન જોવા અત્યારે હાલ પ્રારંભિક રીતે હું ના કહી શકું, કારણ કે એ અલગ ડોમેનનો છે ને અલગ ડોમેનનો છે, એનું કન્ટેન્ટ અલગ હતું, આનું કન્ટેન્ટ અલગ છે। અત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કે એવું કશું ને અત્યારે હાલ બધા પ્રિમાઇસીસની ચેકિંગ ચાલુ છે। પ્રિમાઇસીસ મોટી છે કોર્ટની, હા, તો ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે। ઝોનની અને અલગ અલગ પોલીસ સ્ટેશનની પણ ટીમ આવી છે અને ચેક કરી રહી છે। મેડમ, આ જે મેલ આવી રહ્યા છે એને ટ્રેસ કરવું કેટલું ચેલેન્જિંગ ટાસ્ક છે, કેમ કે ના, સાયબરની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે। વડોદરા, અમદાવાદ, ઘણા બધા બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે। મેલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ, એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે।